ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? શુભ સવાર બધાને. અને આપણે જો ગોળ મગાવ્યો હતો એ આવી ગયો છે. એકદમ જોરદાર ગોળ આવે છે. નહીં ચાલો મનીષા શું બનાવે છે સવારમાં. આપણે તો આપણું ડ્રાયફ્રૂટ શેક પી લીધું છે. શું બનાવવાનું છે ભાઈ બપોરના ખાનામાં? ये क्या बोले तो? चना भाई, चना भाई, एक दी मगन भाई दी चना भाई, एक दी वालजी भाई. ओके. अदय भाई खावन. और ये ग्रेवी है. अच्छा, ग्रेवी वाળું छोले चना बने है ने? छोले चना ने रोटली. ચાલો તો આપણે છોલે ચણા ને રોટલીનું શાક બની રહ્યું છે. અને હવે વાગી જશે 8:15, 8:30, 8:45 થાય એટલે આપણે નીકળી જઈશું ઓફિસે. ઓફિસે તો આજે કામ મળી જાય તો મજા આવી જાય, કારણ કે હમણાં માર્કેટનું બહુ અપડાઉન છે. એનું કારણ છે કે આ કંઈક નવો વાયરસ આવવાનો છે, એનું તો ખાલી બહાનું છે. માર્કેટ આ લોકો પાડવા માગે છે એવું લાગતું હોય, એવું લાગે છે. જરાક કાંઈક મુમેન્ટ, કાંઈક ન્યૂઝ આવે તરત માર્કેટ પડી જાય છે. એટલે જોઈએ, સાચવીને હમણાં કામ કરવું પડશે થોડોક ટાઈમ. તો ચાલો ઓફિસે જઈએ. સર્વિસ સ્ટેશન ભાઈ મૂક્યા છે, પણ એમને ખંડેર થઈ જાય સર્વિસ સ્ટેશન એવું લાગે છે ભાઈ. આ સર્વિસ સ્ટેશન સોરી, પેલા ચાર્જિંગ સ્ટેશન આવે કે નહીં ઇલેક્ટ્રિક ગાડીના, એ લોકો પાસે ઇલેક્ટ્રિક ગાડી આવી નથી. પહેલાં તો ચાર્જિંગના સ્ટેશન મૂકી દીધા છે ભાઈ, પણ કાંઈ કામના છે નહીં લોકો પાસે. કોઈ યુઝ જ નથી કરતું ચાર્જિંગ સ્ટેશનનું. તો કારણ છે એટલી બધી મોટી ગાડી પણ નથી ને એવી. બધા પાસે છે તો ટુ વ્હીલ છે ભાઈ. ટુ વ્હીલ તો બધા ઘરે જ ચાર્જ કરવાના હોય. ચાલો આપણો રસ્તો ક્લિયર છે આજે તો. નકર તો કાયમ માટે લગભગ આ જગ્યાએ આપણે પહોંચીને જ્યારે સિગ્નલ બંધ જ હોય છે. આજે ખુલ્લું છે. ચાલો પકોડાવાળા આવી ગયા છે ભાઈ અંબે. સુરતમાં તમે ટુ વ્હીલની ઘણા ટુ વ્હીલમાં તમે જોયું હશે કે આમ સળિયા લાગેલા હશે. 60 થી 70% લોકો સળિયા લગાવી દે છે, તો 40% લોકોને હજી ટેન્શન લાગતું નથી બહુ જીવનું. લગભગ ગાડીમાં સળિયા હશે જ ને. અમુકની ગાડીમાં જ સળિયા નહીં હોય. કાંઈ નહીં, એકવાર અનુભવ થઈ જાય પછી એ ભાઈ લગાવવા મળશે સળિયા. ઉત્તરાયણ છે તો ચાલો. સૌજી કરાડ બ્રિજ આવી ગયો છે. તાપી મૈયાના દર્શન કરતા જઈએ અને પહોંચી જઈએ ઓફિસે. એટલે ભૂરાભાઈ એક જ તમે કેમ ગયા બધા આજે? શોર્ટા પડી ગયા. કોઈ નથી તો અત્યારમાં ટાઈટ ગરી ગઈ લાગે બધાને. આ વિરલભાઈ કેમ લેટ થવા માંડ્યા રોજ? મને એવું લાગે ઘરે ઓલા કચરા પોતા ને એવું બધું ટાઈટ પડે કે નહીં, એટલે બાઈઓએ કીધું હોય હમણાં કચરા પોતા તમે કરીને જાજો. એટલે કોઈ આવ્યું નથી ભાઈ આજે. કિરીટભાઈ એક આવી ગયા. જય સ્વામિનારાયણ. ચાલો પીસી ચાલુ કરી લઈએ. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? ચાલો ભાઈ વાગ્યા છે 12:15. જમવા બેસી ગયા છીએ. મુકા કાકાને આજે આવ્યું છે ઊંધિયું. આખા રીંગણાનું શાક આવ્યું છે. આપણે છે ચણાનું, દીપક કાકા ચોળી બટેકા, દાણા, ટમેટા, સલાડ. ચાલો જમી લઈએ. સલાડ તો આવે તો ભાઈ બધાને. ટિફિનમાં બધું આવે, ઘરે કાંઈ ન આવે. હા કેવું નહીં કે નહીં? એ સાચી વાત. હા સલાડ નથી એ થોડું હોય અત્યારે એમ કે.
ચાલો જમી લઈએ. હમણાં તો ભાઈ જીમમાં રજા છે, બધે રજા છે. ઓફિસે આવીને થોડુંક બીજું કામ હતું, પતાવી નાખ્યું છે. એક ભાઈને મળવા જવાનું તો મળીએ એમાં. હવે બેસી જઈએ છીએ જમવા. ચાલો જમવા બેસી જઈએ. જમવામાં છે બટેકાનું શાક, બાજરાનો રોટલો. બટેકાના શાક અને બાજરાનો રોટલો મજા આવે સોળીને ખાવાની. તો આજે આપણે બાજરાનો રોટલો સોળીને ખાવાનું છે. જીયાન તારે હું બધું ગ્રેવી લઈ લઉં છું ભાઈ, સાથે છે ચટણી. ગ્રીન ચટણી, બટાકાનું શાક, સલાડ. રવાની વાહ જીવન તારે કાંઈ નથી ખાવાનું? તો ખાલી થાળી લઈને બેઠી છો. શું લેવાનું તારે? રોટલા લેવાના છે ને એમ ને? સરસ લ્યો. ચાલો ભાઈ જમી લઈએ. ચાલો આપણો સાંજનો સવારનો નાસ્તો આપણે પલાળી દઈએ. આ છે 3 અંજીર. અલા અખરોટ તો ભાગી ગઈ. અખરોટ ભાંગીને નાખી દઈએ આપણે. પછી એમાં નાખવાના રહેશે શું કહેવાય, કાજુ બદામ અને 5-6 ખજૂર. અખરોટ નાખી દીધું છે. આમાં બે અખરોટ, 3 અંજીર, અને 10-12 બદામ. આ છે આપણો સવારનો નાસ્તો. કેટલી નાખી? 4, 8, 10 બદામ અને 5-6 પેચી ખજૂર પતી ગયો છે. હવે લેવો પડશે એવું લાગે છે. 1, 2, 3, 4. ખજૂર છે ભાઈ એટલો જ તેઓ ખૂટી ગયો છે. હવે નવો લેવા જાવ તો કાલે ખજૂર નવો લઈ આવશે આપણે. અને આ છે અમારું સવારનું બ્રેકફાસ્ટ. શું કહેવાય એને? બ્રેકફાસ્ટ કહેવાય. હા, બ્રેકફાસ્ટ, લંચ ને ડિનર. બરાબર, બ્રેકફાસ્ટ. આપણું બ્રેકફાસ્ટ રેડી છે. બાકી કાજુ પલાળવાનું ન હોય. કાજુ સવારે મિક્સરમાં સાથે નાખી દેવાના. સવારનો નાસ્તો તો ભાઈ આપણે આપણી રીતે જાતે જ બનાવી લઈએ છીએ. ચાલો